નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। સુપાદર નદીને કોતરી ખાનાર કાળી રેતીના સૌથી મોટા માફિયાને ઝડપી પાડવામાં આવ્યો। આ અંગે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ સુપાદર નદીને કોતરી ખાનાર સૌથી મોટો કાળી રેતીનો માફિયો જોગીદાસ ભૂરાભાઈ ખાચર રહે ચિરોડા ભાદર તાલુકો ચોટીલાવાળાને ગેરકાયદે રેતીનું ખનન કરતા વાહનો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે। તારીખ 10/5/2026ના રોજ રાત્રિના સમયે 1:30 વાગ્યાની આસપાસ નાયબ કલેક્ટર ચોટીલા એટી મકોણ અને તેમની ટીમને ખાનગીરાએ માહિતી મળી હતી કે ચોટીલા તાલુકાના છેવાડાનું ગામ જે મોજે ચિરોડા ભાદર તાલુકો ચોટીલા ખાતે આવેલ સુપાદર નદીમાં હાલ રેતીનું ખનન ચાલી રહ્યું છે। આથી તેમના દ્વારા આકસ્મિક દરોડો પાડવામાં આવ્યો હતો। નદીના પટને ખોદી પ્રાપ્ત થયેલ માટી રેતીને ચારણામાં ચાળી કાઢી રીતે એકત્ર કરવામાં આવતી હતી। ત્યારબાદ ડપોરમાં ગેરકાયદેસર તેનું વહન કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું। તેમજ આ ઇસમો છેલ્લા 8-10 દિવસથી રાત્રિના સમયે કાળી રેતી ચોરી કરતા હતા, તેની વિગતો તેમને ખાનગીરાએ આપવામાં આવેલ હતી। જે વિગતોના આધારે આજે રાત્રિના ટીમ દ્વારા ગુપ્ત રસ્તેથી આવી અને નદીના પટમાં ચાલતા ખનન પર દરોડો પાડવામાં આવ્યા હતા। આ જગ્યાએ ખૂબ જ મોટા પ્રમાણમાં ગેરકાયદેસર કાળી રેતીનું ખનન વહન કરતા વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા। તેની કિંમત 71,32,000 પૂરા થવા જઈ રહી છે। એક ડમ્પર, એક લોડર મશીન, એક ટ્રેક્ટર અને ટ્રોલી, રેતી ચાળવાનો ચારણો, આશરે 120 ટન કાળી રેતી। ઉપરોક્ત તમામ જપ્ત થયેલ માલને ચોટીલા ખાતે ખસેડવામાં આવે છે। આ ગેરકાયદેસર પ્રવૃત્તિની અંદર મોજે ચિરોડાના રહેવાસી જોગીદાસ ભૂરાભાઈ ખાચર, જસદણના રહેવાસી જેસાભાઈ ભરવાડ ચલાવતા હોવાનું સામે આવતા તે બંને સામે ગુજરાત ખનિજ ગેરકાયદેસર ખનન, પરિવહન અને સંગ્રહ અટકાવવાના નિયમો 2017 તથા સરકારી જમીનમાં મોટા પ્રમાણમાં કરતા હોવાથી લેન્ડ ગ્રેબિંગ તથા તડીપાર હેઠળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું પણ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે સુરનગર જિલ્લાની અંદર જે જાગૃત નાગરિકો છે તેઓ એક જ વસ્તુ વિચારી રહ્યા છે કે માનનીય શ્રી ચોટીલા પ્રાંત અધિકારી એટી મકવાણા સાહેબ રાત્રિના સમયે પણ આવા જે ખનન બિનકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમોને ઝડપી પડી રહ્યા છે, ત્યારે સુરનગર જિલ્લાની અંદર અન્ય જે અધિકારીઓ છે તેઓ શા માટે થઈ આવી કામગીરી કરતા નથી। સુરનગર જિલ્લાની અંદર બેફામપણે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। ભ્રષ્ટાચારીઓને ખુલ્લો દોર છે। ઘણા બધા કામો તો એવા છે કે કામો કર્યા વગર પણ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે અને આ અંગે રાજ્ય કક્ષા સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી। તેથી લોકોમાં રોષ પણ ફેલાયો છે અને લોકો દ્વારા જણાવ્યા મુજબ ચોટીલા પ્રાંત અધિકારી જ્યારથી તેમના દ્વારા ચોટીલા પ્રાંત તરીકે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી સતત તેઓ આવી પ્રવૃત્તિ કરી રહ્યા છે।